મિત્રો, વૃક્ષ રોપણ કેવું હોવું જોઈએ અને ગ્રીન ગુજરાત કેવી રીતે બને તેની વિશે આજે આપણે વાત કરી. તો ગામની અંદર સરપંચ ચૂંટાઈને આવે તો એની નૈતિક જવાબદારી હોવી જોઈએ કે આપણા ગામની અંદર ખુલ્લી જગ્યા જેટલી પડી હોય ત્યાં વૃક્ષ રોપણ કરવાનું. આંબા, ચીકુ, દાડમ છે, લીંબુ છે, અને જે વૃક્ષનું વાવેતર થાય, જે એમાંથી વૃક્ષમાંથી આપણને ફળ મળે તે ઓર્ગેનિક હોવા જોઈએ અને એ ફળનો લાભ આપણા ગામના વ્યક્તિ લેવા જોઈએ અને એ ફળ આપણે સુરત સુધી પહોંચાડવા જોઈએ. બીજા નંબરમાં હર વર્ષે જે ગામ હોય તેની જવાબદારી હોય કેટલી જગ્યા ખુલ્લી પડી છે. એ જે જગ્યા ખુલ્લી પડી હોય ત્યાં ઓછામાં ઓછા 100 વૃક્ષ રોપણ થવું જોઈએ અને આવતા વર્ષે એનો પંચાયત એક નક્કી કરે, પંચાયત બેસીને કે આપણા ગામની અંદર આ વર્ષે 100 વૃક્ષ વાવ્યા છે, આવતા વર્ષે પાછા 100 વાવવા જોઈએ. એટલે આવનારી પેઢી એ